નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાનો ઘટતો ક્રેઝ। ભારત અને કેનેડાના સંબંધોમાં સ્થિતિ બગડતા ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાનો ક્રેઝ ઘટ્યો છે। ખાલિસ્તાની આતંકી નિર્જનની હત્યા બાદ જસ્ટિન ટ્રુડોના નિવેદનના કારણે ભારતે કેનેડા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે, જેના પગલે ઓક્ટોબર અને ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં કેનેડામાં ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 14,910 થઈ છે, જે 2022માં 1.1 લાખ હતી। 2023માં કેનેડા જના વિદ્યાર્થીઓમાં 86% ઘટાડો નોંધાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છ જિલ્લાના નલિયામાં નોંધાઈ છે। નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજ્યમાં ગાંધીનગરમાં 11.5, અમદાવાદમાં 13.5, આણંદમાં 14.8, વડોદરામાં 13.2 અને રાજકોટમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક વિસ્ફોટ, સેનાનો એક જવાન શહીદ, 2 લોકો ઘાયલ। જમ્મુ કાશ્મીરના નૌશેરામાં લેન્ડ માઇન બ્લાસ્ટ થયો છે। વિસ્ફોટકને કારણે સેનાના એક જવાન શહીદ થયો છે, જ્યારે અન્ય 2 જવાન ઘાયલ થયા છે। ઘાયલ સૈનિકોને સારવાર માટે ઉધમપુર કમાન્ડ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। આ ઘટના અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી મળી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।